ઉમરા ગામ દબાણ ફળિયા વિસ્તારમાં તાપી નદીમાંથી અજાણ્યા યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો। આ અંગે સ્થાનિકોએ ફાયર અને પોલીસને જાણ કરી હતી। ફાયરે મૃતદેહ બહાર કાઢી પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ મોકલી આપ્યો હતો। સુરતમાંથી પસાર થતી તાપી નદીમાંથી મૃતદેહ મળી આવ્યો હતો। ઉમરા ગામ વિસ્તારમાં તાપી નદીમાંથી યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો। આ મૃતદેહ તાપી નદીમાં તણાઈને આવ્યો હોવાની જાણ સ્થાનિકોને થઈ હતી, જેથી તેઓએ ફાયર વિભાગને જાણ કરી હતી। ઘટના અંગેની જાણ થતાં જ ફાયર વિભાગ અને પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો। ઉમરા ગામમાં દમણ ફળિયા નજીક તાપી કિનારા પાસેથી આ યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો। આશરે 35 વર્ષના અજાણ્યા યુવકનો મૃતદેહ ઉમરા ગામ તાપી નદી પાસે તણાઈને આવ્યો હતો। સ્થાનિકોએ ફાયર વિભાગને જાણ કરતા ફાયર વિભાગે આ મૃતદેહને બહાર કાઢ્યો હતો। ફાયર વિભાગે યુવકનો મૃતદેહ બહાર કાઢી ઉમરા પોલીસને મૃતદેહ સોંપ્યો હતો। પોલીસ દ્વારા યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે। ફાયર ઓફિસર પ્રજ્ઞેશ પટેલે કહ્યું હતું કે કંટ્રોલમાં કોલ મળ્યા બાદ જવાનોનો કાફલો દોડી આવ્યો હતો। નદીમાં ભરતી હોવાના પગલે એક જગ્યાએ અટકેલી લાશ વહેણમાં તણાવવાની તૈયારીમાં હતી, જેથી મૃતદેહને બહાર કાઢી લેવામાં આવ્યો હતો। ત્યારબાદ પોલીસને મૃતદેહ સોંપી દેવામાં આવ્યો હતો। મૃતક યુવકની ઉંમર 35 વર્ષ હોવાનો અંદાજ છે, જ્યારે મૃતક યુવકની ઓળખની દિશામાં પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે। હું છું સબ ઓફિસર પ્રજ્ઞેશ પટેલ, જેસુ ફાયર સ્ટેશન। અમને જે આ કોલ કંટ્રોલ દ્વારા મળેલ અને અમારી ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી તાત્કાલિક જે જગ્યા પર અમે ગયા તે જગ્યાએ પાણીની ભરતી ચાલુ હતી અને લાશ એક જગ્યા પરથી બીજી જગ્યા પર જવા માંડી હતી, એટલે અમારા જવાનો તાત્કાલિક ઉતરી લાશને પકડી બહાર કાઢી અને પોલીસને કબજો સોંપી ને અમે પરત થઈ ગયા। અને જે વ્યક્તિને કાઢી છે એની ઉંમર આશરે 30 થી 35 ની વચ્ચે હશે।